થવાની આજ્ઞા કરી અને આખી લંકાને બાળી હનુમાનજી મહારાજ પુનઃ પાછા સીતાજી પાસે આવ્યા. માના અંતિમ દર્શન કરતો જાઓ. હનુમાનજી પાસે આવી સીતાજી પાસે આવીને કહેવા લાગ્યા કે મને કઈક નિશાની આપો કે હું ભગવાન રામને તમારી નિશાની આપી શકું. ચૂડામણી ઉતારી તબ દય હું. ચૂડામણી લઈ અને નિશાન લઈ અને હનુમાનજી મહારાજ પાછા આવ્યા છે અને આવીને રામજીને બધી વાત કરી કે આ રીતની ઘટના છે. સીતાજીએ મને સંદેશ તમારા માટે આપ્યો છે કે 1 મહિનાની અંદર જો રામ મને લેવા નહીં આવે પછી રામ મને ભાળશે નહીં. આવો સંદેશ આપ્યો અને એને જયંતની કથા યાદ અપાવી કે જેથી જયંત, ઇન્દ્રનો દીકરો જયંત, એને ખાલી ચાંચ મારી તોય તમે આટલા બધા ગરમ થઈ ગયા હતા અને હવે કેમ આટલો વિલંબ કરો છો? આ તમે એને ખાલી યાદ અપાવજો. આ કથા બતાવી હનુમાનજી મહારાજને. અહીંયા બધાને પૂછ્યું કે હવે આપણે શું કરવું છે. આ બાજુ રાવણે સભા ભરી અને હનુમાનજી પાછા જયારે ગયા ને ત્યારે રાવણને કહેતા ગયા હતા. સમજાય છે કઈ? એટલે આ બાજુ રાવણે સભા ભરી કે હવે આપણે શું કરવું. મંત્રીઓએ રાવણની ખુશામત કરી. મહારાજ ચિંતા કરોમાં, ઈ જેદી આવશે તેદી આપણે જોઈ. 3 જણાની ક્યારે ખુશામત કરાય? રામાયણ કહે છે. એક તો મંત્રીએ ખુશામત કરી. કોની? તો કે સચિવ વૈદ ગુરુ તીની જો પ્રિય બોલે ભયાશ રાજ ધર્મ ધન તી નકીર બે ગહી હોય હિનાશ. એક તો રાજાની મંત્રીઓએ ક્યારે ખુશામત કરવી? મંત્રી ખાલી સારું સારું જ રાજાઓને કહે અને ગલત જે થતું હોય એ ન કહે તો એ રાજ્યનો વિસ્તાર સારો ક્યારે થાય? મંત્રીઓએ રાજાની ખુશામત ન કરવી. પછી દર્દીએ ડોક્ટરની ખુશામત ન કરવી. જેવું હોય ને એવું કહેવું તો જ યોગ્ય દવા મળે. આપણે ન કહીએ તો યોગ્ય દવા મળે. અને ધર્મગુરુએ પોતાના શિષ્યોની ક્યારે ખુશામત કરવી? જેવું જીવન જીવતા હોય ને એનું બાવડું પકડીને કેવું આ ખોટું થાય છે, આ સારું થાય છે. પણ એવી શક્તિ, બોલવાની તાકાત તમારામાં હોવી. હારું હારું બોલીને તો બધા વયા જાય, પણ સાચું શીખવાડીને જાય એ જ આદર્શ બ્રાહ્મણ કે જે કંઈક સમાજને સારા માર્ગે લઈ જાય. આ વાત બતાવી અને ત્યારે વિભીષણ કહેવા લાગ્યો કે મહારાજ નીતિ વિરોધ જેમ તે દિવસે બોલ્યા હતા એમ મારો મત એવો છે મોટા ભાઈ કે સીતાજીને આપી દેવા જોઈએ. બધાઈને રાવણે પૂછ્યું શું કરવું? તો કે સીતાજીને સોંપી દેવા જોઈએ. અને આજ રાવણે વિભીષણને લાત મારી છે. વિભીષણને ત્યાંથી જવા માટે કહી દીધું છે કે મારી લંકામાંથી નીકળી જા. આ બાજુ વિભીષણ આવ્યો છે ભગવાન રામના ચરણમાં. કથા બહુ પ્રચલિત છે. રામજી એને વિભીષણને સ્વીકારે છે. બોલો, રાક્ષસના ભાઈ હતા સમજાય તો, છતાંય રામજીએ વિભીષણને હર્ષ અને આનંદ ભેર સ્વીકાર્યા. બરાબર ને? આપણે પણ ભગવાનને કહેવાનું કે હું શરણે તમારે આવ્યો છું પ્રભુ, તમે ના સ્વીકારો તો હું શું કરું. સમજાય છે? આ બધું વિભીષણને સ્વીકાર્યા. ત્યારબાદ નક્કી કર્યું કે હવે આપણે સામે લંકામાં જવું હોય, યુદ્ધ અનિવાર્ય થયું, લંકામાં જવાનું અનિવાર્ય થયું. એટલે પછી સમુદ્ર પાસે જ્યાં બધા રામ અને લક્ષ્મણ હતા બધા ભીલોને બધા વાનરોને કીધું. બધા વાનરાઓ એક એક પથ્થર લાવે છે અને ત્યાં રામેશ્વર, સેતુબંધ રામેશ્વર એનું નિર્માણ થાય છે. આ બાજુ પેલા સમુદ્રને પ્રાર્થના કરી, સમુદ્ર આવતો નથી. બીજી વાર જ્યાં રામજીએ બાણ લીધું હાથમાં, ધનુષ્ય ને બાણ, ત્યાં સમુદ્ર આવે છે, ભગવાનની માફી માંગે છે. અહીંયા સુંદરકાંડ પૂરો થાય. હવે લંકાકાંડ અને ઉત્તરકાંડ. તો લંકાકાંડની અંદર પરમાત્માએ કીધું બધાને કે એક પથ્થર લઈ આવો. બધા જ વાંદરાઓ એક પથ્થર લાવવા લાગ્યા. સમુદ્રની અંદર સેતુનું નિર્માણ કર્યું. સેતુ બંધાઈ ગયો એટલે હવે હેતુ સંધાઈ ગયો. સેતુ બંધાય તો જ હેતુ. તમે કોઈની સાથે પ્રેમનો હેતુ બાંધો તો જ પછી સેતુ. એમનેમ સેતુ બંને શબ્દો એકબીજાના પૂરક છે. સેતુ હોય તો જ હેતુ થાય, ને હેતુ હોય તો જ સેતુનું નિર્માણ થાય, સેતુબંધ બને. એમાં બાજુ પછી ત્યારબાદ ભગવાન રામે રામેશ્વરની સ્થાપના કરી. લિંગ થાપી વિધિવત કરી પૂજા, શિવ સમાન મૃહ મોહિન દૂજા. લિંગ થાપી વિધિવત કરી પૂજા, શિવ સમાન પ્રિય મોહિન દૂજા. શિવજીની પૂજા કરી, શિવજીને પ્રાર્થના કરી અને પછી આખી 18 રીછ પદમની સેના ભગવાને તૈયાર કરી. 4 ભાગની અંદર લંકાના 4 દરવાજા હતા. 4 દરવાજા માટે એક સૈન્ય તૈયાર કર્યું કે જે 4 દરવાજા. હવે યુદ્ધ શરૂ થયું અને જેમ તેમ કરતા આ લોકો સમુદ્રને પાર કરી લંકાની અંદર પહોંચ્યા છે. પહેલા દિવસે
લંકાની અંદર પહોંચ્યા એટલે સુબેલ નામની તળેટી હતી રાવણની, એની અંદર બધા હનુમાનજી, રામ, લક્ષ્મણ, અંગદ બધા ત્યાં રહ્યા છે. એ સમયે રાવણ નૃત્યશાળામાં આનંદ કરતો હોય છે. એના રંગભૂમિની અંદર ભગવાન રામ એ રામ બાણ મારી અને સચેત કરે છે કે હવે જાગી જા અને હવે લંકા છોડીને ભાગી જા. હવે જાગી જા અને લંકા છોડીને નહીં ભાગી જા તો હવે તારો કાળ બનીને હું બાણ માર્યું. છતાંય રાવણ સમજો નહીં. ફરી મંત્રીને પૂછ્યું. મંત્રીએ ફરીથી ખુશામત કરી કે મહારાજ ચિંતા નહીં કરો. અને આ બાજુ હવે સૂર્યવંશ અને નિશિચર વંશ એ બંનેનું યુદ્ધ થાય છે. અને જ્યાં યુદ્ધની વાત કરી અને આ બાજુ જ્યાં યુદ્ધની તૈયારી થઈ એટલે વાતાવરણ કેવું થયું? જ્યાં યુદ્ધની શરૂઆત કરી, યુદ્ધનું નિમંત્રણ આપ્યું અને આ બાજુ યુદ્ધ કરવાની તૈયારી કરી. વચ્ચે જામવંતને પૂછે છે કે આપણે શું કરવું? તો કે એક વખત હજી અંગદને મોકલો. અંગદ વિષ્ટિ કરવા માટે જાય. આપણે બધા જાણીએ છીએ, રામાયણમાં જોયું હોય તો રાવણની સભામાં અંગદ આવે છે અને પગ મૂકે છે. રાવણને કહે છે કે તમારો સભામાંથી કોઈ પણ વ્યક્તિ આવીને જો મારા પગને ખાલી હલાવી દે, ઉપાડવાની વાત તો દૂર, પણ જો ખાલી પગ હલાવી દે તોય અમે સીતાજીને હારી ગયા. સમજાય છે? આવી ચેતવણી આપે છે. સીતાજીને હોડમાં મૂકી દીધી છે અંગદે. હવે સીતાજી કોના દીકરી છે? ધરતીના પુત્ર છે, ધરતીના દીકરી છે, ધરતીના પુત્રી છે. એટલે આજ ધરતી અકળાવા લાગી. અંગદે જ્યાં પગ જમાવ્યો બધા એક પછી એક રાજાઓ આવે છે પણ કોઈનાથી પગ હલતો. કારણ કે એની માને ખબર છે કે જો આજ આ ગાંડાએ, ઘણા સંતો એમ કે આજ આ રામ ભક્તએ પગ મૂકીને આવી સીતાજીને હોડમાં મૂકી દીધી. આજ એની માને ચિંતા થાય છે કે જો આજ ધરતીને બરાબર પકડી નહીં રાખું, આજ અંગદનો પગ નહીં પકડું તો મારી દીકરીના ભવિષ્યનો સવાલ છે. એટલે કોઈ નથી પગ હલ્યો કેમ કે ધરતી માતાએ બરાબર પગ પકડીને આનું નામ માં. અને આ બાજુ અંગદ બધાને કહેવા લાગ્યો, કોઈનાથી કશું થયું નહીં. અંગદ યુદ્ધની ચીમકી આપી. રાવણ એને ઘણું સમજાવે છે કે તું તો મારા મિત્રનો દીકરો છે, ઘણી બધી વાતો કરે છે એની સાથે, પણ એને વંદન. અને આ બાજુ અંગદ વિષ્ટિ કરી અને જ્યાં રાવણ પોતે પણ આવ્યો છે, જ્યાં રાવણ આવ્યો તો રાવણનો મુકુટ લઈ અને અંગદે આમ ઘા કરી દીધો. ને જ્યાં રામચંદ્રજી હતા ને એના ચરણોમાં મુકુટ આવીને પડે છે. કદાચ તમે ટીવીમાં જોયું હોય તો આ વાત બતાવી. યુદ્ધ નક્કી થયું અને હવે જ્યાં યુદ્ધના નગારા વાગ્યા, જ્યાં તૈયારી થવા લાગી, પરમાત્મા રામ, લક્ષ્મણ અને આખું સૈન્ય યુદ્ધ કરવા માટે જાય છે. અને વાતાવરણ કેવું બન્યું કે રણસિંગા વાગે સૂતા જાગે. ભયંકર ઘમાસાણ યુદ્ધ થવા લાગ્યું લંકાના રણાંગણની અંદર. જ્યાં જુઓ ત્યાં બધે યુદ્ધની જ ચર્ચા થાય છે. એટલું ભયંકર યુદ્ધ થવા લાગ્યું. પહેલા દિવસે જ ભગવાન રામે રાવણની અડધા સૈન્યનો નાશ કરી દીધો. છતાંય આ માણસ કઈ સમજતો. અને આ બાજુ હવે આ યુદ્ધ જેમ આગળ વધ્યું એની અંદર અનેક લોકોને મારતા મારતા હવે આવ્યો છે ઇન્દ્રજીત. પહેલા કોણ આવ્યો છે લડવા માટે? ઇન્દ્રજીત લડવા માટે આવ્યો છે. અને લક્ષ્મણજી ઇન્દ્રજીતની સામે લડે છે. અને જ્યાં લડતા હતા તો રામાયણમાં લખ્યું છે વિરહી પરાત્પર અધિકારી ગોતા, અધિકારી ગોતા. લંકાની અંદર શરણાઈઓ વાગવા લાગી, યુદ્ધના નગારા વાગવા લાગ્યા. પહેલા મેઘનાદ લક્ષ્મણજીને મૂર્છિત કરી દે છે. એ દિવસના યુદ્ધમાં મેઘનાદ લક્ષ્મણને મૂર્છિત કરી દે છે. લક્ષ્મણજી મૂર્છિત થાય, રામને હૃદયમાં દુઃખ થાય. પછી પાછા હનુમાનજી મહારાજ એક સારું કામ કરે રામ માટે. રામ માટે, લક્ષ્મણ માટે સંજીવની વિદ્યા એ કોણ લાવે છે? સુષેણ વૈદ્યની પાસે જાય. વૈદ્ય બતાવે
વિભીષણ એમ કહે છે કે સંજીવની નામની વિદ્યા એ લાવો, એને તોડી અને લક્ષ્મણના મોઢામાં ટીકા પાડો તો જ લક્ષ્મણ બેઠો થાય. સવાર થતા સંજીવની વિદ્યા લાવવી કેવી રીતે? હનુમાનજી કે મહારાજ ગભરાવ નહીં, એ કામ હું કરીશ. હનુમાનજી જાય છે, વિદ્યા લાવે છે, આખો પર્વત લઈ આવ્યા હનુમાનજી. ઘણા લોકો એમ કે હનુમાનજી શું આ ઔષધિને ઓળખતા નહોતા? પણ અહીંયા હું ઘણીવાર હાસ્યમાં એવું કીધા કરું કે હનુમાનજી તો ઔષધિ ઓળખતા હતા, પણ તમે કોકને દવા લેવા મોકલો, દવા, અને એને એમ કહો ખાલી તાવની દવા લઈને આવજે, એની કરતા હનુમાનજી મહારાજ ડાયા અને ચતુર છે. એક દી મને તમે તાવની દવા લેવા મોકલો, એક દી માથાની દવા લેવા મોકલો, એની કરતા હનુમાનજી કહેવા લાગ્યા કે આખો મેડિકલ સ્ટોર ઉપાડીને લઈ જાવ. સમજાય છે? હનુમાનજી મહારાજ આખો મેડિકલ સ્ટોર એટલે ઔષધિ યુક્ત પર્વત, આવું શિવ પુરાણમાં લખ્યું છે. હનુમાનજી આખો પર્વત લઈ આવ્યા છે અને એમાં જાત જાતની ઔષધિ હતી. કેવી કેવી ઔષધિ હતી? કાંઈ વાગ્યું હોય અને એ ઔષધિ લગાડો તો સારું થઈ જાય, પણ એ ઔષધિ વિશે જાણવું હોય તો ક્યાં આવવાનું? કાલે એક કથાનું મુહૂર્ત આપ્યું મનોજભાઈ સુખેશની અંદર. આવતી 3 તારીખથી 3 માર્ચથી 9 માર્ચ 7 દિવસની બીજી એકવાર શિવ કથા ત્યાં કરવાની છે આપણે. એટલે જેને સાંભળવું હોય એ સુખેશમાં તો આ બાજુ. બીજી વાર લક્ષ્મણજી પછી જાગે છે, જાગૃત થાય છે, અને બીજી વાર મેઘનાદની સાથે યુદ્ધ કરે છે અને મેઘનાદનો હનુમાન લક્ષ્મણજી દ્વારા પરાભવ થાય. આ બાજુ પછી વિભીષણ આ બાજુ આવી ગયા અને કુંભકર્ણને હવે રાવણ જગાડે છે. આ કુંભકર્ણ જાગ્યો ને પછી બહુ સારું બોલ્યો છે. જાગી અને રાવણને કહે છે, કુંભકર્ણ બોલ્યો. રાવણ બધી વાત કરે છે કે આમ થયું, યુદ્ધ નક્કી થયું. ત્યારે કુંભકર્ણ બોલ્યો છે, હું તમને સમયના અભાવે કહું છું. કુંભકર્ણ એમ બોલ્યો, રાવણને કહે છે કે જગદંબા હરિકા આનિકે ષટ ચાહત કલ્યાણ. આ સાક્ષાત જગદંબાનું હરણ કહ્યું. હે રાવણ, તને આવા વિચાર આવ્યા? આપણે પુલસ્ત્ય વંશના દીકરાઓને તે આવું કામ કર્યું? આમાં આપણા આખા નિશિચર વંશનો નાશ થશે. પણ તું મારો ભાઈ છો એટલે હું તારો સાથ છોડીશ. અને આ બાજુ કુંભકર્ણ આવે છે. જ્યાં કુંભકર્ણ યુદ્ધ કરવા માટે આવે એટલે વિભીષણ એને પગે લાગે છે. કારણ કે વિભીષણ જ્યારે ગયો ત્યારે કુંભકર્ણ હજી સૂતા હતા. વિભીષણ એને મળ્યા નહોતા. વિભીષણને થયું કે મારા ભાઈ આવે છે તો હું એને મળી લઉં. અને જ્યાં કુંભકર્ણ એ વિભીષણ બંને મળે છે તો કુંભકર્ણ વિભીષણને કહે છે કે ભાઈ તું હજી જીવે છે, સારી બાબત છે. કારણ કે રાવણ તો આપણા કુળના ખાનદાનનો નાશ કરવા ઊભો થયો છે. પણ શું કરું? એ વિભીષણ તું ધન્ય છે. ધન્ય ધન્ય છે ધન્ય વિભીષણ, ભય ઉપાત નિશિચર કુલભૂષણ. કુંભકર્ણ બોલ્યા, એ વિભીષણ તું તો અમારા આખા અસુર કુળનું ગૌરવ છો. શું કામ? તારા કારણે જ અમારો આખો આ નિશિચર વંશ બચી. બંધુ વંશ તે દિન ઉજારા, વજે ઉરામ સિંહ સોમ સુખ સાગર, વજે ઉરામ સુખ શોભા સાગર. અને આ બાજુ વિભીષણ મળીને જાય છે. રામ સાથે કુંભકર્ણ યુદ્ધ માટે આવે છે. અને જ્યારે વિભીષણ જાતા હતા ત્યારે રામજીએ કીધું કે તારે વિભીષણને કીધું તારે રામ સાથે સારો સંબંધ છે તો રામજીને કહેજે હવે મારો ભાઈ લડવા માટે આવે છે, મને વધારે રમાડે નહીં અને ડાયરેક્ટ મને રામજી એમના શરણમાં રહી જાય. આવો સંદેશો મોકલાવ્યો. એટલે રામ એ કુંભકર્ણનો વધ કરે છે. પુનઃ એકવાર ઇન્દ્રજીત અને લક્ષ્મણના યુદ્ધ વિશે જોયું. અને આ બાજુ હવે છેલ્લે કોણ બચ્યું? રાવણ. બધાને પરાભવ કરતા કરતા હવે ભગવાન આગળ વધ્યા. રાવણ રથા બેથ રઘુબીરા. રાવણ રથની અંદર બેસીને આવે છે અને સભાની અંદર હાહાકાર થઈ ગયો. જ્યાં રાવણ આવ્યો ધરતી ડોલવા લાગી અને કેવું વાતાવરણ બન્યું. અને આખા યુદ્ધની અંદર ઘડીક થોડી વાર રામની સાથે સત્સંગ કરે છે ત્યારે રાવણ સત્સંગની અંદર કહેવા લાગ્યો કે રામ આ કાંઈ
સંતોની સભા નથી, તમે સત્સંગ કરો છો. આ તો રણાંગણ છે, આવો યુદ્ધ કરવા માટે. કરધરી તલવાર સમર કટાર, કરધરી તલવાર સમર કટાર, ધનબર ધારમ સંકારમ બંદૂક બહારમ મારા મારમ હાકારમ હોવા નર કઈ કટદારમ કરત પુકારમ મુખ ઉતારમ રામ નથી વિતવા પરવાનું રણ ચડવાનું કામણ દોનું કામ નથી રે ભાઈ કામણ દોનું કામ નથી. આવા તો રાવણ કેવા લાગ્યો કે તપસ્વી, આ કઈ વ્યાસજીની ગાદી નથી, તમે સત્સંગ કરો છો. આવો યુદ્ધ કરવા માટે. અને જ્યાં રામજીએ ડગલા માંડ્યા રાવણની સામે, આજ દેવતાઓ આકાશમાં રાજોને ઊભા છે, પુષ્પના ટોપલા લઈને ઊભા છે કે આજ વિધાતા કોને કોને જયમાળા, રામને ફેરાવીએ કે રાવણને? અને આખો રંગમંચ ભરાનો છે અને બધા આવ્યા છે. એવામાં બીજા દિવસે પહેલી વાર રાવણ મૂર્છિત થઈ જાય છે. રાવણને લઈને લંકા પાછો લઈ જાય છે. બીજા દિવસે રાવણ જાગ્યો, પાછો યુદ્ધ માટે તત્પર બન્યો. આજ મંદોદરીને અપશુકન થવા લાગ્યા. મંદોદરી ના પાડે છે કે જાવમાં, પત્નીના સમજાવ્યા છતાં પણ આ માન્યો અને આવ્યો છે લંકાના રણ મેદાનમાં. અને આજ રામ અને રાવણનું યુદ્ધ, એવું ઘમાસાણ યુદ્ધ થયું કે કમટ પીઠ તપકથી મેં જસિન રાવણ રણાયો. કમટ પીઠ તપકથી જસિન રાવણ રણાયો. આંખ બીજ જસી કીધે ફેર તોડા લોટ ગાડ કુમાર કાળવા નરમાયો. આ બાજુ રામ અને રાવણ યુદ્ધ કરવા લાગ્યા. પરમાત્માએ વિચાર કર્યો કે હવે આને બહુ રમાડવો નથી. અને જ્યાં પરમાત્માએ 31 બાણ સરસંધાન કર્યા. કેટલા બાણ છોડ્યા? 31 બાણ સરસંધાન કર્યા. તુલસીદાસજી મહારાજ કહેવા લાગ્યા 10 બાણ 10 મસ્તકમાં, 20 ભુજાઓમાં. અને જ્યાં રામે વિભીષણની સામું છોડ્યું, રામના મનમાં એમ કે વિભીષણ ન કહે ને ત્યાં સુધી મારે આને મારવો. એટલે પછી વિભીષણે કીધું કે મહારાજ એની નાભીમાં અમૃત છે, એક બાણ ત્યાં મારો એટલે એનું રામ નામ સત્ય. અને હવે પરમાત્માએ 10 મસ્તક, 20 ભુજા અને 31 બાણ જ્યાં રાવણના નાભીમાં માર્યું. અને રાવણ હે રામ કરતા ધરતી ઉપર ઢળી પડ્યો. અપ્સરાઓએ જયમાળા રામના ગળામાં ફેરાવી. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય, રામચંદ્ર ભગવાન કી જય. જો આજે રાવણને મારવો પડતો હોય અને આટલું બધું બળ કરવું પડતું હોય તો તેની રામજીને કેટલી તકલીફ પડી હશે. એક વસ્તુ યાદ રાખજો, રાવણ તો ત્યાં મરી ગયો પણ હજી ઘણા ઘણામાં રાવણ વૃત્તિ સમજાય છે. એને મારવા માટે રામકથા છે. આ કથા બતાવી અને ત્યારબાદ પછી રાવણના અંતિમ સંસ્કાર થયા. વિભીષણને લંકાનું રાજ્ય આપ્યું. આ બાજુ સીતાજી એને અગ્નિમાંથી, અગ્નિ કસોટીમાંથી પસાર કરે છે, અગ્નિમાંથી બહાર લાવે છે. આપણે આગળ કથા જોઈ ગયા. આ કથા બતાવી, બધા વેદો આવ્યા, ભગવાનની સ્તુતિ કરી. આ બાજુ પરમાત્મા થોડા આગળ વધ્યા. નલ, નીલ, જાંબન, દધિમુખ, કેસરી, સુગ્રીવ આટલા જ રહ્યા. અને હવે ભગવાને પુષ્પક વિમાન તૈયાર કર્યું. અને હવે દક્ષિણથી ઉત્તર, અયોધ્યા ક્યાં આવ્યું? દક્ષિણથી ઉત્તર, ઉત્તરમાં અયોધ્યા અને દક્ષિણમાં લંકા. એટલે હવે પરમાત્માએ વિમાન તૈયાર કર્યું. ચલત વિમાન કોલાહલ હોઈ, જય રઘુવીર કહું સબ કોઈ. બધાય આવ્યા છે સેતુબંધ રામેશ્વર. ત્યાં પાછા ભગવાન રામના દર્શન કર્યા. અગસ્ત્યના આશ્રમમાં આવ્યા, એમને મળ્યા અને ત્યારબાદ આગળ વધ્યા. પેલા કેવટને મળ્યા. કાલે કીધું તું પરમ દિવસે કેવટને પુનઃ દર્શન આપ્યા. અને કેવટે કીધું તું કે મારે વિમાનમાં બેસવું છે. એથી કીધું તું ને, જેમ હમણાં વામન દાદાએ કીધું કે આપણે શ્રીલંકા, એમ અહીંયા કેવટે તેથી ભોળા ભાવથી કીધું તું. પણ એનો ભાવ ભોળો હતો ને તો રામજી પાછા આવ્યા એટલે એને કેવટને વિમાનમાં, એમ આપણે ભગવાનને ભોળા ભાવથી રજૂઆત કરી. ભોળા ભાવથી રજૂઆત કરો ને એટલે શ્રીલંકામાં જવાનું થાય અને થાય. એમાં કોઈ બેમત નથી. સમજાય છે? તો દુબઈ ને મસ્કત ને ત્યાં તો હું ઠાકોરજીની દયાથી જઈ આવ્યો છું. સત્સંગ કરવાનો અવસર મળ્યો છે. તો તમે બધા એવી પ્રાર્થના કરો તો આપણે શ્રીલંકામાં રામકથા કરવા ભયહાની ફિકર નહીં કરવાની. હો ભાઈ,
તો આ બધી કથા બતાવી અને લંકાકાંડના સંક્ષેપની અંદર આવો આપણે લંકાકાંડ જોયો, ઉત્તરકાંડનો આરંભ. એની અંદર મારુતિ હનુમાનજી મહારાજને પહેલા મોકલે છે, ભરતજીને સમાચાર આપે છે. આ બાજુ ભરતજી તૈયાર થાય છે, રામજી લંકામાં પાછા આવ્યા. અમિત રૂપ પ્રગટેવું તેવું કાલા. બધાને એમ હતું કે રામના દર્શન અમને થાય, એટલે લાખો સ્વરૂપ રામજીએ ધારણ કર્યા છે. અને આખી અયોધ્યામાં જેને જેને રામને મળવું હતું એ બધાને રામજીએ દર્શન આપ્યા. આ કથા બતાવી. ત્યારબાદ રામજી પેલા કઈ કઈને મળ્યા છે કે માં તમે જો મને મદદ ન કરી હોત તો મારું આ એક પણ કામ થાત. મને ભરત જેવા ભાઈની ખબર ન પડત, પત્ની કેવી હોય એની મને ખબર ન પડે, મને આટલા ઋષિ મુનિઓનો પ્રેમ ન મળે, આટલા બ્રાહ્મણોનો આશીર્વાદ ન મળે. આ વાત બતાવી. સુમિત્રાજીએ લક્ષ્મણજીને ગળે લગાવ્યા. આ બધી કથા બતાવી. વશિષ્ઠજીએ સારું મુહૂર્ત કાઢ્યું અને સારા મુહૂર્તની અંદર હવે પછી શું થયું કે થયા નીનુ મજમુમદાર. બે પંક્તિ ગાઈને આપણે સમાપનની ઓર જઈએ. પહેલા શું ગાયું હતું કે થશે રામજી રાજાને અમારી મહારાણી સીતા. અને હવે અહીંયા શેની તૈયારી થાય છે? વશિષ્ઠ બાપજીએ મુહૂર્ત કાઢ્યું અને ચારેય વેદોએ સ્તુતિ કરી અને રામજીને હવે રાજ્યાભિષેકની તૈયારી. આપણે 22 તારીખે રાજ્યાભિષેકની સમજાય છે. રોજ ઘરમાં દીવા કરજો વાલા, 5 દીવા કરજો. દીવા કરશો, રામજી એકાદ દીવો તમારો સ્વીકારશે તોય તમારો જય જયકાર આખા જગતમાં તમે ફાવી એક દીવામાં ફાવી જાઓ. એટલે આખી અયોધ્યાની અંદર કે થયા રામજી રાજા ને અમારી મહારાણી સીતા. આખી સભાએ જય જયકાર કર્યો. આ બાજુ સમય વ્યતીત થવા લાગ્યો. બધા 6 મહિના સુધી ત્યાં રહે છે. પછી એક હનુમાનજી અવધમાં રહે છે, બાકી બધાને વિદાય આપે. સમય વ્યતીત થયો. 12 રામના દાંપત્ય જીવનમાં આગળ જતા લવ અને કુશ અને રામજીનો વંશ છેલ્લે સુમિત નામનો એક રાજા. ત્યાં સુધી રામના રઘુવંશની કથા ભાગવતજીમાં બતાવે છે. અહીંયા તો ખાલી લવ કુશનો જ ઉલ્લેખ કર્યો છે, પણ ભાગવતજીમાં અને વાલ્મીકી રામાયણમાં એમાં બંનેમાં એવું લખ્યું છે કે રામજીના વંશમાં છેલ્લા જે રાજા થયા એનું નામ છે સુમિત નામનો રાજા. આ કથા બતાવી. આ બાજુ તુલસીદાસજી મહારાજે લવકુશનું વાત કરી અને રામકથાને સમાપનની ઓર લઈ જાય છે. કાગભૂષુંડી પણ આ કથાને વિરામ આપે, ગરુડજી પણ આ કથાને વિરામ આપે અને તમારા સૌની સામે યાજ્ઞવલ્ક્ય પણ વિરામ આપે અને તમારા સૌની સામે અમારા સમસ્ત નારાયણભાઈ એમ પટેલ પરિવાર એના માધ્યમથી આ પલસાણાની પુનિત ભૂમિની અંદર જેવી કથા મને આવડી એવી કથા મેં કરી. કેમ કે આપણે કોઈ દિવસ મોટાઈ વાપરી નથી. અને છેલ્લે ગૌસ્વામી તુલસીદાસજી કહે છે કે જાકી કૃપા લવશે લેશ તે મતિ મંદ તુલસીદાસ હું પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નાહી પ્રભુ મો સમ દીન દીન હિત તુમ સમાન રઘુવીર અસ વિચારી રઘુવંશ બની હર હું વિષમ ભવ વીર કામી હિનારી પિયારી જીમી લોભી પ્રિય જીમી દામ તિમી રઘુનાથ નિરંતર પ્રિય લાગ્યો મોય રામ. આવી રીતે આ 9 દિવસની કથા મેં પણ તમને સંભળાવી. જેમ યાજ્ઞવલ્ક્યએ વિરામ આપ્યો, કાગભૂષુંડીએ વિરામ આપ્યો, ભોળાનાથે ભવાની આગળ વિરામ આપ્યો, એમ આ રામકથા 9 દિવસ દરમિયાન આપણે પણ આનંદ કરતા હતા. પહેલા આજ એકવાર જોરદાર તાળીઓથી સમસ્ત અમારા નારાયણભાઈ એમ પટેલ પરિવાર, એકવાર જોરદાર તાળીઓથી આ પટેલ પરિવારને વધાવો. અને નારાયણભાઈએ સુકેશની અંદર ચાલેલી અમારી રામ શિવ મહાપુરાણની કથા, એમાં નારાયણભાઈ કથા સાંભળવા માટે આવ્યા અને નારાયણભાઈને રામ કથાનો ભાવ જાગ્યો અને એ મારી પાસે ત્યાંથી મુહૂર્ત લઈ ગયા. સમજાય છે? મનોજભાઈ કેટલી ભગવાનની દયા વામન દાદા ઉપર. સુકેશમાંથી રામકથા મળી, શિવ કથામાંથી રામકથા મળી અને રામકથામાંથી પાછી શિવ કથા સુકેશની અંદર મળી. આ ત્યારે જ મળે. નારાયણભાઈનો ભાવ પવિત્ર છે એટલે એના પુણ્યથી મને કથા મળી. એકવાર જોરદાર તાળીઓથી આ પરિવારને વધાવો. નારાયણભાઈનો આભાર કે એમણે વક્તા પદે મને નિયુક્ત કર્યો અને આપણે આનંદ કરી શક્યા. એકવાર સમસ્ત પિતૃઓને યાદ કરી લઉં. સ્વર્ગસ્થ મોહનભાઈ ભગવાનજીભાઈ પટેલ, સ્વર્ગસ્થ લક્ષ્મીબેન મોહનભાઈ પટેલ, સ્વર્ગસ્થ સંદીપભાઈ બાલુભાઈ પટેલ, સ્વર્ગસ્થ દિલીપભાઈ મોહનભાઈ પટેલ, સ્વર્ગસ્થ મંજુલાબેન નારાયણભાઈ પટેલ, સ્વર્ગસ્થ ભારતીબેન સી પટેલ. આ સમગ્ર પટેલ પરિવાર અને સાથે સાથે આ કથાના જે યજમાન જેમ કે નારાયણભાઈ મોહનભાઈ પટેલ, વિનોદભાઈ મોહનભાઈ પટેલ, મદલેશભાઈ, તાળીઓ ચાલુ રાખો, મદલેશભાઈ નારાયણભાઈ પટેલ, હેમંતભાઈ દિલીપભાઈ પટેલ, શ્રી યોગેશભાઈ દિલીપભાઈ પટેલ, શ્રી શિબુભાઈ બી પટેલ, શ્રી અનિલભાઈ સી પટેલ, શ્રી નૂતલભાઈ સી પટેલ, શ્રી બાલુભાઈ બી પટેલ, શ્રી ઉદયભાઈ બી પટેલ, હર્ષિય પટેલ, કૃપલિયન પટેલ, ક્રિશ યુ પટેલ. બરાબર નામ બોલ્યો ને? બરાબર ભણ્યો ને? ત્યારબાદ સમસ્ત અમારા નારાયણભાઈનો પરિવાર, એમાં દીકરીઓને વાત કરીએ
તો બંને દીકરીઓ ખૂબ ડાય, લાગણીવાળી, ખૂબ સમજદાર એવી અમારી બંને દીકરીઓ. એટલે કે એકવાર જોરદાર તાળીઓથી અમારી બેનકાબેન, અમારી ધનિષાબેન, બંને બહેનોને વધાવો. સાથે સાથે અમારા પંકજ કુમાર, કેમ ગયા? અમારા પંકજ કુમાર ક્યાંક સેવામાં હશે. એ તો ભાઈ ઘરે કામ હોય એટલે સેવા તો કરવી જ પડે ને મારે. 9 દિવસથી અમારા પંકજ કુમાર અને અમારા અજય કુમાર, એકવાર જોરદાર તાળીઓથી એને વધાવો. પછી અમારા ટીનાબેન ઉર્ફે ટીનું, આવું લખ્યું છે આમાં, ટીનાબેન, પછી મિતાલી, પછી જયશ્રીબેન, આ બધાને પણ વધાવો. ત્યારબાદ પરિવારની અંદર રિયાંશ, સ્વરા, પછી મૈત્રી, ખુશી, એલી, ઈશાન અને અધવ અને અમારી બાની, સૌને વધાવો તાળીઓથી. વહુઓની વાત કરીએ તો કલ્પના, સંગીતા, અંકિતા, નિશા અને પ્રિયંકા, બધાને મારો આશીર્વાદ. જમાઈની વાત કરીએ તો પંકજ કુમાર, અજય કુમાર, શીતલ કુમાર, ધીરજ કુમાર. પછી બહેનોની વાત કરીએ તો જશુબેન, પન્નાબેન, કંકુબેન, જિજ્ઞાબેન અને ટીનાબેન. સમગ્ર આ નારાયણભાઈના પરિવારને વધાવો વાલા. બહુ સરસ મજાનું એમણે આયોજન કર્યું અને આ આયોજનની અંદર આપણે સૌ ભગવાનની પ્રેમથી કથા સાંભળી વાલા. અને આજ મારે તમને સૌને કહેવું છે, આટલું સરસ મજાનું આયોજન, આટલી સરસ કથા આપણે સૌએ સાંભળી ત્યારે એક વસ્તુ ચોક્કસ યાદ રાખજો. આ કથાની અંદર મને જેવી આવડી એવી આપણે કથા, આમાં કોઈ પૂર્ણ છે નહીં. તો એકવાર મને અહીંયા આવી પલસાણાની અંદર પહેલા દિવસે જ્યારે આવ્યો ને ભાઈ, ત્યારે એમ થતું હતું કે આ માંડવો હસતો હોય, આ માંડવો ખીલતો હોય, આ માંડવો આપણી સાથે ગાતો હોય, આવો ભાવ જાગ્યો. અને હવે જ્યારે વિદાયની વેળા પહેલા જ્યારે આવ્યા ત્યારે આ માંડવો, આ ફૂલડા એ આપણી સાથે વાતો કરતા હોય એવો ભાવ જાગતો હતો. તમને સારું લાગે એટલે નથી કહેતો, પણ જ્યારથી આજે અહીંયા બેઠો છું ત્યારથી આ માંડવો આમ ખાવા દોડે છે. સમજાય છે? એવું લાગે કે આ માંડવાના આ ફૂલ કેમ આમ કરમાઈ ગયા હોય. સમજાય છે? તો જેવું મને આવડ્યું તો આ રામકથા મને અહીંયા પલસાણાની પુનિત ભૂમિ ઉપર રામેશ્વર દાદાના દર્શન કર્યા, જલદેવી માના દર્શન કર્યા અને હનુમાનજીના દર્શન કરીને પછી અહીંયા બેસવાનો અવસર મળ્યો હોય તો એ માત્ર ને માત્ર એમાં મારા માતા પિતાનું પુણ્ય છે. એકવાર જોરદાર તાળીઓથી. મારા માતા એટલે શારદાબા અને મારા પિતા એટલે પ્રવીણ દાદા. એમણે જો આ દીકરાને જન્મ ન આપ્યો હોત તો આ કથા કે જીવનમાં આપણે કઈ ન હોત વાલા. એકવાર જોરદાર તાળીઓથી અમારા માતાને પિતા, એમને અહીંથી વંદન કરું છું, યાદ કરું છું. સમગ્ર અમારો પરિવાર, હું અહીંયા છું તો મારી બંને છોકરીઓને મારા બાપુજી ટાઈમે લઈ આવે, ટાઈમે મૂકી આવે કે ભાઈ તું કોઈ ચિંતા નહીં કરતો બેટા, હું બંને દીકરીઓને ટાઈમે લઈ આવીશ, મૂકી આવીશ. મારા છોકરાને પણ એ લઈ આવે, ટાઈમે મૂકી આવે. એકવાર એનો આભાર અને બીજો મારા સમગ્ર પરિવારનો આભાર. હું અહીંયા કથા કરવા માટે આવું એટલે મારો ભાઈ મારી સાથે, અમારે પિયુષભાઈ, એકવાર જોરદાર તાળીઓથી એને વધાવો કે જેમણે 9 દિવસ નારાયણભાઈના પરિવારને પિતૃઓની પૂજા કરાવી, તર્પણ કરાવડાવ્યું, શ્રાદ્ધ કર્મ કરાવડાવ્યું અને પિતૃઓને મોક્ષ થાય એવા રૂડા રૂડા કાર્યો એમણે કર્યા છે. એટલે એમના માટે પ્રાર્થના, ઠાકોરજી એને પણ ખૂબ ખુશ રાખે. તો એવો પિયુષભાઈ, એને વધાવો. અને ત્યારબાદ એકવાર જોરદાર તાળીઓ મારા આખા સમગ્ર પરિવાર માટે. કારણ કે અહીંયા હું તમારી સામે બેઠો છું, એમાં આખા મારા પરિવારનું બલિદાન છે. જો પરિવાર સાથ નહીં આપે તો વામન દાદા કશું કરી શકે. અને એમાંય ખાસ જો ઘરના એનો સાથ ન મળે, આજ કોણ જવા દે? આવી રીતે કથાઓ એટલે 10 દિવસ, મહિનો, 2 મહિના બહાર વયા જઈએ અને છતાંય ધર્મપત્ની તરફથી ક્યારેય કોઈ દિવસ પેલું મોઢું ન હોય તો એકવાર જોરદાર તાળીઓથી લક્ષ્મીજીને વધાવો. અને ત્યારબાદ આટલું સરસ મજાનું આયોજન. પુનઃ એકવાર કહો, અમારે જસુ દાદા આવ્યા છે, જોરદાર તાળીઓથી અમારે જસુ દાદાને વધાવો. સાથે અમારા અજય કુમાર, મારી નાની બેન કાજલબેન, એ પણ અહીંયા કથામાં આવ્યા હતા. એકવાર એમને પણ વધાવો. કારણ કે એ લોકોના પુણ્યથી મને અહીંયા આવવા મળતું હોય તો માત્ર ને માત્ર એ અમારા અજય કુમારનું, મારી બહેનનું, એનું પુણ્ય. અને સાથે સાથે યાદ કરું, જેમ મેં મારા મમ્મીને યાદ કર્યા એમ સ્વર્ગસ્થ મારા ફઈ એટલે કે હંસા ફઈ, હમણાં બે એક વર્ષ પહેલા અમારા પરિવારની અંદર આવી ઘટના આવી. તો એ અમારા હંસા ફઈ,
એનો પણ મારા પ્રત્યે બહુ ભાવ હતો. હું તમારા માટે વખાણ કરવા નથી કહેતો. છેલ્લે એની નાદુરસ્ત તબિયત હતી. છેલ્લે પણ હું અને ગોરાણીને અમે લોકો જ્યારે મળવા આવ્યા મારા ફઈને, ત્યારે એણે મને પણ એમ કીધું, એ છેલ્લે બોલીને ગયા હતા, આ વારંવાર હું સુખેશમાં પલસાણામાં શું કામ આવું છું, મને આજે પણ એ મારા ફઈના શબ્દો યાદ છે કે ભાઈ તને પણ ભગવાન લાટ કથા આપશે ને તારે પણ વારંવાર આ પંથકમાં આવવાનું. આવું એ છેલ્લે બોલીને ગયેલા. આજે એનું પુણ્ય કદાચ જો બ્રાહ્મણના દીકરાને કામ આવતું હોય તો એની મને ખબર નથી. અને આ મોર હોય ને વાલા, એના પીછાથી રળિયામણો લાગે. એટલે આ રામકથાની અંદર મને જેમણે સંગીતની અંદર સાથ આપ્યો એવા પેટીની અંદર એકવાર જોરદાર તાળીઓથી વધાવો અમારા કલ્પેશભાઈ. સાથ આપે છે, આપશે અને આગળ પણ આપતા રહેશે. મારા પહેલા આવી જાય આ બધું આયોજન કરવું, મંડપ, હું તો ટાઈમે આવ્યો છું વાલા. મંડપ, ડેકોરેશન, માઇક, સાઉન્ડ, આવવું, બધાને લાવવા, નારાયણભાઈને મદદ કરવી, સૌથી સિંહ મદદ જો કોઈની હોય તો એ અમારા કલ્પેશભાઈ ભરતભાઈ પટેલ. એકવાર જોરદાર તાળીઓથી કલ્પેશભાઈને વધાવો. મારો પણ એમને આશીર્વાદ કે એના ગુરુ મહારાજના એની ઉપર 4 હાથ વરસે અને રોજ એને સુખિયા બનાવે. ત્યારબાદ તબલા ઉપર અમારો ભાવેશભાઈ. એકવાર જોરદાર તાળીઓથી ભાવેશભાઈને વધાવો. પેર ઉપર અમારે હાર્દિકભાઈ. ખૂબ સુંદર અલગ અલગ અવાજો કાઢી અને એમણે પણ આપણને મદદરૂપ થયા. એકવાર જોરદાર તાળીઓથી હાર્દિકભાઈને વધાવો. છેલ્લે બેન્જો ઉપર અમારો કૌશિકભાઈ, જે અત્યારે પાછળ મધુર મધુર સુર સંભળાય છે. તો આ ચારેય સંગીતના મિત્રો અમારો કૌશિકભાઈ, હાર્દિકભાઈ, ભાવેશભાઈ ને કલ્પેશભાઈ, ચારેયને ભગવાન ખૂબ સુખિયા બનાવે. તમને પણ વ્યાસપીઠથી આશીર્વાદ. ભગવાન તમારા ક્ષેત્રમાં તમને ખૂબ આગળ વધારે. અને નારાયણભાઈના તમામ ભાઈઓ બહેનો બધાને મારો આશીર્વાદ. અને છેલ્લે મારે તમને કહેવું છે કે આપણે રસોઈયા જેમણે આપણને સરસ મજાનું રસોઈ બનાવી અને 9 દિવસ જમાડ્યા, એવા રસોઈયાનો પણ આભાર. આ કેસેટ શૂટિંગ જે અત્યારે થઈ રહ્યું છે, એ ભાઈનું શું નામ છે બેટા? જીતુભાઈ. એકવાર જોરદાર તાળીઓથી આ જીતુભાઈને વધાવો. એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને ત્યારબાદ અમારો ઉતારો અહીંયા જતો નારાયણભાઈના ઘરે. અમારી અંકિતાબેન રોજ આવે, દાદા તમને જમવાનું ભાવે તો છે ને દાદા? દાદા આમ કઈ તકલીફ નથી ને? અંકિતાબેન આખા દિવસમાં એકવાર તો ઉપર આવે જ કે દાદા કઈ તકલીફ નથી. કઈ તકલીફ હોય તો મને કહેજો દાદા, આ તમારું જ ઘર છે. તમારે કઈ ખાવું હોય તો કહેજો દાદા, આ બનાવવું આજે, આ બનાવવું આજે, આ બનાવવું. એકવાર જોરદાર તાળીઓથી અમારી અંકિતાબેનને વધાવો. હું પણ પ્રાર્થના કરું કે તમને બધાને આવો પરિવાર મળે, ડાયો, સંસ્કારી, લાગણીવાળો. પછી અમારો મજલેશભાઈ, જોરદાર તાળીઓથી એને વધાવો. એમણે પણ અમને આ કાર્યની અંદર ખૂબ મદદ કરી, ખૂબ અમારું ધ્યાન રાખ્યું. પછી અમારો અધવ, એ પણ સ્કૂલે જાય. આજે પણ સવારે મને પગે લાગીને ગયો કે દાદા આશીર્વાદ આપો. તો આવા સંસ્કારો બાળકોમાં ઉતરે. એટલે એકવાર અધવ, અમારી બાની. અને 2 દિવસ પહેલા બાનીએ બહુ સરસ મજાનું એક કામ કર્યું. હું ભૂલ્યો નથી, પણ એનો સમય આવે ત્યારે જ કહેવાય. એટલે હાથે હાથે એ કહેતો જાઓ. નારાયણભાઈ અહીંયા બેઠા હતા અને નાની એવી દીકરી અહીંયાથી માતા પિતાની વાત હું બરાબર કરતો હતો. અને નાની એવી અમારી આ પરિવારની બાની એને આવી એની જાતે ફૂલડા લઈ અને નારાયણભાઈના પગમાં ફૂલડા પધરાવ્યા. આવું જોઈએ ને ત્યારે રાધિકો. આ એમને રામકથા પરિવારમાં નથી આવી રહ્યું એવી અમારી બાની. અને સમગ્ર આખું આપણું પલસાણા ગામ, આજુબાજુના ગામમાંથી પધારેલા તમામ ભાવિક ભક્તો, આપ સૌનું પણ વાણીના પુષ્પોથી સ્વાગત. તમને સૌને મારો આશીર્વાદ. ઠાકોરજી તમને સૌને સુખિયા બનાવે. તમે બધા તમારા ક્ષેત્રમાં ખૂબ આગળ વધો અને આમનમ ને આમનમ ભગવાનના કામ કરતા રહ્યો. ત્યારબાદ આ કથાની અંદર જેટલા જેટલા બહારથી મહાનુભાવો પધાર્યા, એ બધા જ મહાનુભાવો અમારા સુખેશના હરિભક્તો, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. ત્યારબાદ અમારા ઉદવાડાથી અમારે મનોજભાઈ અને બેન, એમને પણ તાળીઓથી વધાવો. બધાય પોતપોતાનો કિંમતી સમય કાઢીને આવ્યા. એ સૌને મારો આશીર્વાદ કે મારા ડાકોર વાળા જેમ વામન દાદાની ભેરે છે એમ તમારી પણ ભેળા રહે અને તમારા પણ મનોરથ પૂરા. અને હવે છેલ્લે જતા જતા મારે તમને કેવું છે, મારી વાણીને વિરામ આપું એ પહેલા પ્રેમપૂર્વક મારી સાથે ગાજો વાલા 2 પંક્તિ ગાતા જઈએ. કારણ કે હવે વિદાયનું ટાણું થઈ ગયું. જેમ દીકરીને ઘર છોડીને જવું ન ગમે, જેમ દીકરીને
ઘર છોડીને જવું ન ગમે. અમને પણ તમારી જેવા આવા શ્રોતાઓને છોડી અને જાવું ગમે. એટલે મારે તમને કહેવું છે કે જે વામન દાદાએ તમારી સાથે આ પ્રેમનો નાતો બાંધ્યો છે, આ નાતાને ક્યારેય તૂટવા દેતા. આ નાતો આપણે ભક્તિના નાતાથી મળ્યા છીએ. બીજા બધા જ સંબંધો કદાચ તૂટી જાય, પણ ભક્તિનો નાતો ક્યારેય તૂટશે. મારા તરફથી તો નહીં તૂટે, તમારા તરફથી તો તમે પણ મારી સાથે આ પંક્તિમાં જોડાઓ અને ભગવાનને વિદાય આપતા સમયે કહીશું. હનુમાનજી મહારાજને વિદાય આપતા સમયે શું કહેવાનું? મુझ द्वारे की ओ पंखीड़ा हंसता मुखड़े जाजो रे, हंसता मुखड़े जाजो रे. मुझ द्वारे की ओ पंख